हे गुरुदेव प्रणाम आपके शरणों में सारे तीर्थ धाम आपके शरणों में। हे गुरुदेव प्रणाम आपके शरणों में जन्म के दाता मात पिता है आप कर्म के दाता है आप मिलाते हैं ईश्वर से आप भाग्य विधाता है आप भाग्य विधाता है। हे गुरु ब्रह्मा हे गुरु विष्णु हे शंकर भगवान आपके शरणों में। हे गुरुदेव प्रणाम आपके शरणों में डम 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 डमा डम डमरू बाजे रे मेरा भोला आया रे गिरनारी आया रे के डम डमा डम 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 डमरू बाजे रे मेरा भोला आया रे गिरनारी आया रे मेरा भोला आया रे गिरनारी आय। बोलो गिरनारी महाराजनी जय। हर हर महादेव। सत्य सनातनी जय। भावी भक्तों ने जय श्री राम जय श्री राम। तो जय गिरनारी जय भोलियानाथ। ફરી એકવાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ અખંડ મોજ ઉપર અને ફેસબુક પેજ ગિરનારીની મોજ ઉપર। તો ફરીવાર આપણે ભ્રમણ કરતા કરતા આવી ગયા છીએ એવા મહંત શ્રી લાલીમાના આશ્રમે। તો એનો એક પહેલા પણ વિડીયો છે જે બહુ હિટ ગયેલો છે ચેનલ ઉપર, જે 25,000 લોકોએ જોયેલો છે। તો એના માટે જ બીજો પાર્ટ બનાવીએ છીએ કેમ કે લોકોની ઈચ્છા હતી કે લાલીમાં બીજો પાર્ટ બનાવીએ છીએ। અને સનાતન ધર્મની યાત્રામાં અને સનાતન ધર્મનું મહત્વ, સાધુ સંતો કેટલું સનાતન ધર્મ જાળવીને બેઠા છે, કેટલું એને માને છે અને કેટલું એની માટે નિરંતર કાર્યરત છે એ જાણીએ છીએ। લાલીમાના મુખે થોડું જ હજુ જાણશું। તો જય ગિરનારી માતાજી। જય ગિરનારી નારાયણ હર હર મહાદેવ। ખોડિયાર માની જય। ઘંટલા ગાળા વાળા ખોડિયાર માં આય માનો નેસ। જી જી। ગીર ગઢડા તાલુકો ગીર સોમનાથ જિલ્લો ગાંડી ગીરમાં આવેલું એવું ધોણેશ્વર મહાદેવ, એની બાજુમાં ગામ દોણ વસાટ નેહડું છે। ભરવાડ સમાજ ભાવિ ભક્તોને બધાને સત્ય સનાતનની જય જય શ્રી રામ। બધાની રીતે બધા થોડું થોડું કાર્ય કરતા છું પણ સત્ય સનાતન હિન્દુ ધર્મ માટે એકતા બનો બરાબર। એકતા જોડાવ એટલે માનવ સેવામાં તમારે કોઈ કાર્ય થાય 10, 15, 20 જણા હોય તો બહુ આનંદ આવે। એકાથે તાલી ક્યારેય પડવાની નથી। મેં અટાણ સુધી એકાથે તાલી પાડી ક્યારેય મારું કાર્ય સિદ્ધ નથી થયું બરાબર। સમાજને મેં ભેગા રાખી કોઈ પણ 18 વરણ કોઈ પણ સમાજ હોય મારા ઉપર બધાયને પ્રેમ ભાવ લાગણી અને મારે બધાય માથે એવો ભાવ પ્રેમ લાગણી હું એવો હેત કરું છું બધાયને કે કેટલે એક નંબર નેહડું છે ખોડિયારનું એવો જોગમાયાનો નેસ જ છે કે બધાયને અહીંયા બહુ ભાવિ ભક્તોને બહુ આનંદ આવે બધાય ભાવ આનંદથી ભોજન કરે। ભોજન અને ભજન આનંદનો એક વિષય છે। બધાય પધારો અને મારે ધીમે ધીમે કુટિયાનું કામ ચાલુ છે। હર હર મહાદેવ। અને વૃક્ષો રોપણ ઝાડવા વાવો ઓક્સિજન વધે વાતાવરણ સારું રહે વરસાદ વધારે આવે ઝાડવા વાવો જેમ બને એમ ઝાડવાનું વાવેતર કરો। પાણી ભગવતી જોગમાયા ગંગા આપેથી પ્રગટ સદાય માટે આવે છે ચાલુ જ થઈ ગઈ માટે આવે છે ચાલુ જ થઈ ગઈ। આ આપણે વાત કરી કે ભેગા રહી સનાતન ધર્મ માટે, તો એની માટે એવું શું કાર્ય કરવું પડે કે સનાતન ધર્મના બધા ભાઈઓ 18 વર્ણના મિત્રો બધા ભેગા સંગઠિત બનીને એવું કઈ કાર્ય કરી શકે? બસ આવું ભાવિ ભક્તો કોઈ સાધુ સંતોની નજીક તમારા હોય તો એની હારે જોડાવ। સાધુ સંતો તમને ભેગા બેસાડી અને ભાવ લાગણી દે તો તમે એક થઈને રહ્યો આનંદ કરો। સાધુ સંત સત્ય સનાતન ધર્મ વસાળે કોઈ માનવ સેવા માટે ગાયું માટે કોઈનું કોઈ કાર્ય આપણાથી અટકે એ કાર્ય ભેગા સંગઠન બને તો એ કાર્ય સિદ્ધ થાય। સાધુ તમને માર્ગ બતાવે બીજું તો બધું ઠીક હવે પણ માર્ગ બતાવે સાધુ સંતો એના માટે સાધુ સંતો હારે જોડાઈ રહ્યો ને કોઈ પણ સેવામાં તાત્કાલિક એનો ઉકેલ આવે। ગાયોની સેવા બસ ગાયોની સેવા મારી પાસે 4-5 ગાયોની સેવા હું કરું છું। 4-5 ગાયો આપણે ભૂતડા આશ્રમ મુંદરી ગામ
ના રાખેલી છે. હા ગાયોનું ઘાસ સારાનું અહીંથી આપવું. હા પછી ઘણી જગ્યા પરથી ઘણા લોકો અહીંયા દે છે હા ને ભાવ છે દોણ વાળા છોકરાઓનો બધાયનો. હા પછી આજુબાજુના ગામડાના બધાય ભાવિ ભક્તો મિત્રો બહેનો હા જાજી ધૂન ગોપી મંડળ અમારી દોણ હા વસાડના અમારા ગોપી મંડળ ગઢડા ફરેડા આજુબાજુના બધાય ગામડાના મારા ગામ ઉંદરીના હા મારું જન્મભૂમિ જન્મ સ્થળે આયા જ છે હા. નજીક જ. હા એવી જોગમાયાની કૃપા કે માવતરની સેવાય મારા હાથે છે. હા હા ઉમરાવાળી રાજી ને તો ડુંગરાવાળી સદાય માટે રાજી. જય હો, જય હા હો. હા માવતરની સેવામાં સદાય માટે આપણે જોડાઈ રહીએ ભાઈ ભાંડોળા બેનું ભાણેજ હા. બધાયને હપી મળી. હું તો ભગવાનની આગળ એક પ્રાર્થના કરું કે હવ કુટુંબ સાથે મળીને ભોજન કરે. સોનભાઈ વરદાન દઈને ગયા ને જી. કે ભાઈ ભાંડોળાની ભેળા બેસીને જમવા દેજો મીઠી જાર. હા હા એવો ભાવ રાખવાનો, માવતર ઉપર પ્રેમ રાખવાનો, હા. ભાઈ ભાંડોળા ઉપર પ્રેમ રાખવાનો, જાનવર ઉપર તો સદાય માટે પ્રેમ જય. રાખવાનો. કોઈ પણ જાય હા જાનવર હોય. અને મિત્રો દયા ધર્મનું મૂળ છે. કેમ કે દયા નહીં હોય ત્યાં સુધી ધર્મ નહીં ટકે, અને ધર્મ ક્યાં સુધી ટકશે જ્યાં સુધી તમારી અંદર દયા છે. ભાવ અંદરથી ભાવ આત્મો છે ઈ પરમાત્મા, રુધિયામાં રામ છે. ખોટા ફાફા મારવાની કોઈ જરૂર નથી. નથી. માનવાય તમને પ્રેમ બંધાઈ ગયો તો એક ભાવ છે, ભગવાન છે. હા બાલ ગોપાલમાં ભગવાનનો વાસ છે. કણ કણ મે રામ, કણ 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 મે કણ મે શિવ. જય જય. હર હર મહાદેવ, હર ગંગે, હર સરસ્વતી, નર્મદે જય. નમો નમઃ. અમારે અહીંયા આ ગાળો રહ્યો ને જી, જી. એટલા ગાળાવાળી ખોડિયાલ કહેવાય. જી એટલે માતા વચ્ચે ઘંટલેશ્વર મહાદેવ છે, જી. શિવ હા સ્વયં શિવ છે. જી. પછી ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્રિમૂર્તિ હનુમાનજી મહારાજ. ઉપર પહાડી ઉપર. હા પહાડ ઉપર. અને આ જગ્યા રહી ના લાલાની જગ્યા છે. જી. હા કાના અને શંકરિયાગીરી મહારાજ, શંકરિયાગીરી મહારાજની હા એની સમાધિ સ્થળી છે. સમાધિ એટલે એમાં ભજન છે. હા હા હોકારા દઈ સત્ય ભાવેથી ભજો. કઈ વાત ઊંડાણની વાત હા હૃદયથી યાદ કરવા, હા. યાદ શક્તિ હા. ભગવાનની આગળ યાદ શક્તિ, સહન શક્તિ આ બધી ભગવાન આપણે નારાયણને રોજ ઉઠીને એક લોટો પાણી ચડાવવા આપણી સંસ્કૃતના નિયમ છે, આપણા ધર્મના એક નિયમ છે. માણસમાં એક નિયમ તો સદાય માટે હોવો જ જોઈએ હા કે રોજ ઉઠીને એક કાર્ય કરવાનું. હા કર્મ માટે કરવાનું. સિદ્ધિકરણ રહી. જીવન આપણું સિદ્ધિકરણ એટલે નિર્વસ રહે. નિર્વસ. હા અને હા એ માતાજીએ કીધું કે એક નિયમ હોવો જોઈએ, તો એની માટે એક આપણી જૂની આરતી પણ છે ગિરનારની મિત્રો, કે વેખ લિયો શંભુ ટેક કારણ ગુરુજી શિખર પર, કે વેખ એક માત્ર ટેક માટે લીધો. પછી કોઈ જ્ઞાન બતાવે. જી માતાજી. કોઈ પણ માણસ, હા. સાધારણ માણસ હોય, કોઈ સાધુ હોય, સંત હોય, કોઈ મોટા હોલિયા હોય, એ આપણા માટે કોઈ તમને કહેતા હોય તો તમારા માટે ફાયદા વાળું કામ. જી જી હા હા માતાજી. તમારા જીવનમાં એ ફાયદા વાળું કામ છે. હા કોઈ પણ ના ઘરે મારા ગુરુજી મને ઘણી વખત મમતા માગે, હા ગુરુજી બાબરા રે. હા હા અને અમારા કિન્નર અખાડો સાધુ સંતો હારે જોડ થયો પછીનું તો સાધુ સંતોમાં અમારા માતાજીમાં ભાવ લાગણી પ્રેમ હા. વધારે જાગ્યો છે. હા. અને માનવ સેવા વધારે થઈ છે હા કે એ બધીમાં સાધુ જેવો સ્વભાવ, હા આમાં સાધુ જેવો સ્વભાવ, કે સંતનો સ્વભાવ છે કેવો, જનતાની ગોદમાં જેવો સંતનો સ્વભાવ છે એવો, જનતાની ગોદમાં જેવો માત સુવડાવે અરે અરે અને સંત જગાડે. માત સુવડાવે ઓલા સંત જગાડે અને ભેળવી દે ભગવાન. સ્વભાવ હા સાધુ તમને કહે અંતરથી એને કહી દઉં ઓલું ક્રોધ ન હોય, અંતરથી કોઈ વસ્તુ ન હોય, હા આમાં ભાવ હોય તમારે સદાય માટે એવો જ ભાવ હોય. સાધુ નો સ્વભાવ જ એવો છે, હા. માવડીનો સ્વભાવ જ એવો છે. એક આપણું ધ્યાન આપણે એક વિશ્વાસ હોવો જોઈએ, જી માં. કોઈ પાત્ર ઉપર આપણે હા વિશ્વાસ. 33 કરોડ દેવતા છે જી 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 બરાબર. જી. એટલે 33 કરોડ દેવતામાં તમને ગમે ઈ દેવ ઉપર ભાવ હોય, ભગવાન જેનો ભાવ જેની ઉપર તમારો ભાવ છે એ પરિપૂર્ણ ભગવાન કાળિયો ઠાકર સદાય માટે કરે. હા આમાં. હા અને ભાવ છે ના જ ભગવાન હોય ભાવ છે. છે ના જ ભગવાન છે. હા. પ્રેમ ભાવ. હા. સુદામા અને કૃષ્ણનો એવો ભાવ હતો, પણ એ તો કર્મેથી બધું રાજપાટ આ તે બધું કર્મથી ફળ મળે. હા કર્મ તમે ગમે એવા કરો, હા કર્મ હારા છે તો કર્મને માટે તમને ફળ સદાય માટે ફોકટમાં નથી જાતું. હા આમાં. કર્મ ક્યારેય કોઈનું ફોકટમાં નથી જાતું. જી જી બરાબર. પણ સત્ય ધર્મ ઉપર હાલવું પડે. હા. જીવનને વિચારધારા, આપણી વિચારધારા રહી ને હા એના માટે
આપણે ખુદ ગોતીને શબ્દ ભેગા કરવા પડે જી, જી. કે આપણામાં કઈ આ ભૂલ છે, ઓલી ભૂલ છે, આ ભૂલ છે. કોઈ આપણી ભૂલ નો કાઢે એ પેલા આપણે ભૂલને કમ્પ્લીટ કરવી પડે. જી માતાજી. કોઈ વિચારધારા ન હોય તો આપણે કમ્પ્લીટ કરી નો ન હક. એના માટે તમારી પડખે એક વિચારધારા નથી હા. તો કોઈ આજુબાજુમાં કોઈ અગલ બગલમાં કોઈ સાધુ સંતો હોય, કોઈ સાધુ પ્રિય માણસ હોય હા તો એની પડખે તમે બેઠો હા માં. તો તમને વિચારધારા અંદરથી ઉગે ઈ હા. તમારી વિચારધારા સંકેત થાય. આ સત્ય ધર્મ એક સંકેત હા સંકેત છે. અગાઉ સંકેત કરે હા આ વસ્તુ થવાની છે એટલે ઈ વસ્તુ ક્લિયર હોય. જી માતાજી. હા ક્લિયર હોય, એમાં કાંઈ ઘટે નહીં. ધર્મ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જી જી માતાજી. કોઈ પણ જેને જેને વિશ્વાસ રાખ્યા જી સત્ય જીવીને ગયા એ સદાય માટે દુઃખ તો ભોગવ્યું જ છે, પણ ભગવાને કેવું દુઃખ ભોગવ્યું છે કેવું? કે આનંદ ફકીરી. હા. આનંદ જેવું દુઃખ. દુઃખ સદાય માટે બધાયને આવ્યું. જેટલા જેટલા સત્ય જીવીને ગયા છે, હા. ગંગા સતી, પાનબાઈ, મીરાબાઈ, મેવાડ, મહારાણા પ્રતાપ, હા હે મેવાડ કે મીરાબાઈ ના મહેલી ભોળિયાનાથ, ઓમ હર હર મહાદેવ, જય નારાયણ. ગિરનારી નારાયણ, સત્ય સનાતન ની જય, જય શ્રી રામ. સદાય માટે જોડાઈ રહ્યો સાધુ સંતો હારે અને આનંદ કરો અને આનંદ કરાવતા રહ્યો. હર હર મહાદેવ. બોલો ગિરનારી મહારાજની જય. ઓમ નમઃ મારે